ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે। આપણે જોયું કે ગોંડલમાં એક બાદ એક અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને એને જ લઈને અનેક એવી ઘટનાઓ સામે આવી અને ક્યાંક આ જ ઘટનાઓની અંદર ગણેશ ગોંડલ હોય કે પછી જયરાજસિંહ જાડેજા હોય એ દરેક લોકોના નામ પણ સામે આવ્યા। પરંતુ આપણે જોયું કે ગઈકાલે ગોંડલની અંદર ગણેશ ગોંડલ દ્વારા એક સભા કરવામાં આવી હતી અને આ જ સભાની અંદર પાટીદાર નેતા ઉપર તો અનેક એવા પ્રહાર કરવામાં આવ્યા હતા, પરંતુ ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યો હતો યુદ્ધ એ જ કલ્યાણ ઉપર। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલનું નામ આવે એટલે કે આપણે નિખિલ ડોંગાને કેવી રીતે ભૂલી શકીએ। નિખિલ ડોંગાનું એક ખાસ કરીને ગ્રુપ ચાલતું હતું અને ગ્રુપનું નામ હતું યુદ્ધ એ જ કલ્યાણ। પરંતુ ગઈકાલે જે ગોંડલમાં સભા યોજાઈ હતી એની જ અંદર ગણેશ ગોંડલ દ્વારા યુદ્ધ એ જ કલ્યાણ ઉપર પણ ક્યાંક ભાર મૂકવામાં આવ્યો હતો। એટલે સીધો જ ઈશારો ક્યાંક નિખિલ ડોંગા ઉપર પણ થઈ શકે છે અને જે પ્રમાણે નિખિલ ડોંગા પણ ગોંડલની અંદર ચર્ચાનું કારણ રહ્યા હતા અને હવે ક્યાંક ગણેશ ગોંડલ દ્વારા આ જ વાતને લઈને પણ ઈશારો કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો ગણેશ ગોંડલ હવે લડી લેવાના મૂડમાં છે અને તેમના દ્વારા આ યુદ્ધને લઈને લડી લેવાના મૂડને લઈને ખાસ કરીને પાટીદાર ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છે। મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું। મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે। માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર। બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય, જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની હારે જોડાયેલા હોય, એને કઈ રીતે પાડી દેવા, એને કઈ રીતે બદનામ કરવા નહીં, હલકીને હીન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું, કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી, આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે, 2 હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે। તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી 30 વર્ષથી રેડ્યું છે। કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ। એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય। અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છે। મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું। મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે। માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર। બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય, જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની હારે જોડાયેલા હોય, એને કઈ રીતે પાડી દેવા, એને કઈ રીતે બદનામ કરવા નહીં, હલકીને હીન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું, કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી, આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે, 2 હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે। તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી 30 વર્ષથી રેડ્યું છે। કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ। એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય। એટલે જે પ્રમાણે ગણેશ ગોંડલ દ્વારા પાટીદાર નેતા જુગીશા પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, મેહુલ બોગરા હોય, વરુણ પટેલ હોય, એ દરેક લોકો ઉપર પ્રહાર કર્યા હતા। સુરતમાં જે બેઠક મળી હતી તે વાતને લઈને પણ તેમને હાય હાયના નારા લગાવ્યા હતા। એટલે ખાસ કરીને જે આ ગોંડલની અંદર મીટિંગ કરવામાં આવી હતી ને ગોંડલના ઉપર જે ઈશારો કરવામાં આવ્યો હતો એ જ વાતને લઈને હવે ગણેશ ગોંડલ લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે। ખાસ કરીને તેમને પોતાના ઘરનું સરનામું પણ આપી દીધું કે જેને પણ લડવું
આવવું હોય તે આવી શકે છે અને હવે ક્યાંક ગણેશ ગોંડલ આકરા પાણી આવ્યા હોય એવું પણ લાગી રહ્યું છે. જોકે ગોંડલમાંથી એક બાદ એક વિવાદો પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને દરેક વિવાદની વચ્ચે ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજાનું નામ હોય, ગણેશ ગોંડલનું નામ હોય, એ નામ પણ સામે આવી રહ્યું છે. પરંતુ હવે ક્યાંક આ જ દરેક વાતને લઈને ગણેશ ગોંડલ દ્વારા સીધા જ સણસણતા જવાબ આપી દેવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.